નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ રાજકોટથી તો રાજકોટ શહેરના પોમોઝ પિઝા પાર્લરમાં અનલિમિટેડ પિઝા ઓફર દરમિયાન ગ્રાહકોને પીરસાવવામાં આવતા સ્ટાર્ટર્સ અને પેસ્ટ્રીની ગુણવત્તા અંગે વિવાદ સર્જાયો છે। ગ્રાહકના આક્ષેપ મુજબ અનલિમિટેડ ઓફર સાથે આપવામાં આવેલી પેસ્ટ્રી વાસી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે પાર્લરના સંચાલકનો વિરોધ કર્યો હતો। સ્થળ પર હાજર મહિલાએ પણ આ મુદ્દે રોષ વ્યક્ત કરીને ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા હતા। ગ્રાહકનું કહેવું છે કે આકર્ષક ઓફરના નામે કેટલીક ફાસ્ટફૂડ દુકાનો ગ્રાહકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવી રહી છે। જો કે આક્ષેપો અંગે પિઝા પાર્લર સંચાલકનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી। હવે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં અને નિયમો મુજબ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। ये देखो आपने पेस्ट्री खाई ना, थोड़ा गीला हो गया मैडम। गीला है क्या? पका ये नहीं है। देख रहे हो तो भी थोड़ा बेक अच्छे से नहीं हुआ है। बेक नहीं है, पूरा खराब है। खराब तो नहीं है मैडम, बेकिंग से बेक नहीं एक हुआ है। सेकंड में अभी इसको बोलाती हूँ। आप ऐसा खाते हो घर पे ऐसा खाते हो? मैडम ये थोड़ा पका नहीं है अच्छे से। पक्का नहीं है, रीत सर का है, देखो इसमें शुगर रहता है, सब आइटम रहता है ना उससे पर ये देखो ना। તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટની તો રાજકોટ શહેરના જે પોમોઝ પિઝા પાર્લરમાં અનલિમિટેડ પિઝા ઓફર દરમિયાન ગ્રાહકોને પીરસાવવામાં આવેલા સ્ટાર્ટર્સ અને પેસ્ટ્રીની ગુણવત્તા અંગે વિવાદ સર્જાયો છે। જ્યાં એક ગ્રાહકે પેસ્ટ્રી વાસી હોવાનો આક્ષેપ કરી પાર્લર સંચાલક સામે વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। જો કે આક્ષેપોને લઈને પિઝા પાર્લર સંચાલકનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી। તો આ સમગ્ર મામલે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તપાસ કરશે કે નહીં અને આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે। તો આ અંગે વધુ માહિતી માટે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા પ્રતીક લીંબાણી સાથે। જે પ્રતીકજી, આખરે પોમોઝ પિઝા પાર્લરનો શું ઘટના બની હતી એમાં અને ગ્રાહકે કયા પ્રકારના આક્ષેપો કર્યા છે, શું છે સમગ્ર હકીકત? જી એના જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટનો જે 200 ફૂટ રિંગ રોડ ઉપર પોમોઝ પિઝા આવેલું છે તેના જે કોઈ સંચાલકની જે ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। પોમોઝ પિઝાના એક સંચાલક દ્વારા જે કહેવાય આ જે ફૂડ વિક્રેતાઓ છે તેમાં કે વાસી જે પેસ્ટ્રી આપી દેતા ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે તે સમગ્ર સર્જાયો હતો। આજે કહેવાય કે મહિલા દ્વારા જે પિઝા ખાવા માટે તેના ફેમિલી સાથે ત્યાં ગયા હતા, જે દરમિયાન જે કહેવાય કે અનલિમિટેડ પિઝા સાથે જે પેસ્ટ્રી અને જે સ્ટાર્ટર જે આપવામાં આવતું હોય છે પિઝા વિક્રેતાઓ દ્વારા, તેમાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે પેસ્ટ્રી જે હતી તે વાસી જોવા મળી હતી, લારવાળી અને ફૂગવાળી જોવા મળતા આ ગ્રાહક દ્વારા જે કહેવાય વિડીયો બનાવી સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ સમગ્ર મામલે જે કહેવાય રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા પણ જ્યારે નિયુક્તિ જ્યારે તેમની થઈ ત્યારે કડક આદેશ આપવામાં આવ્યા હતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને કે જે કોઈ વિક્રેતાઓ વાસી ફૂડ કે ખાદ્ય ખોરાક વેચતા હોય તેની ઉપર દવાઈ બોલાવે, લાયસન્સ કેન્સલ કરે તેમજ મોટા દંડ અને સીલ સુધીની કાર્યવાહી કરે। ત્યારે જે આવા ફૂડ વિક્રેતાઓ હોય છે જે લાલચુ પ્રકારના હોય છે અને જે કહેવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જરા પણ અચકાતા નથી, કારણ કે જો જે તેનામાં થોડી પણ માનવતા હોત તો જે કહેવાય આ ફૂડ વિક્રેતાઓ છે તે આવા કૃત્ય ના કરતા હોત। ત્યારે અત્યારે હાલ જે વિડીયો છે તે સમગ્ર રાજકોટમાં અને જે કહેવાય કે ફૂડ વિક્રેતાઓમાં ચર્ચાનું મોજું વિષય બન્યો છે। ત્યારે મહત્વની વાત છે કે અવારનવાર જે આવા ફૂડ વિક્રેતાઓ છે તે આવા જે વાસી અને ગંભીર જે ખોરાક રાખતા હોય છે જેને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે। અત્યારે સમગ્ર મહિલા દ્વારા જે કે વિડીયો વાયરલ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જી જે પ્રતીકજી, જે પેસ્ટ્રી વાસી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેને લઈને કોઈ પ્રાથમિક પુરાવા અથવા કોઈક વિડીયો સામે આવ્યા છે અથવા જે ઘટના સ્થળે જે ગ્રાહકો અને પાર્લર સંચાલક વચ્ચે શું વાતચીત થઈ, શું વિવાદ થયો હતો? અને બીજું કે પિઝા પાર્લરનો જે સંચાલક છે આ સમગ્ર મામલે તેમનો કેવો પ્રતિસાદ સામે આવ્યો છે? જે રીતે વાત કરવામાં પિઝાના જે પોમોઝ પિઝાના જે માલિક છે તેના દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી।
કે નથી કોઈ ઓફિશિયલી વાત કરવામાં આવી, પણ ક્યાંક ને ક્યાંક રાજ સાથે જે આ છેતરપિંડી કરતો હતો, કારણ કે આવી જે વાસી ખોરાક ગ્રાહકોને ખવડાવીને લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો, ત્યારે સમગ્ર જે જાગૃત નાગરિક એક મહિલા છે તેના દ્વારા જે કહેવાય પેસ્ટી જોઈ જતા આજે તેને તોડતા ક્યાંક ને ક્યાંક અંદરથી લાળો અને ફૂગ જોવા મળી હતી, જે બાદ મહિલા દ્વારા કહેવાય કે દુકાન જે વિક્રેતા જે ફૂડ વિક્રેતા છે તેની સાથે વાતચીત કરવામાં આવી, પણ ક્યાંક ને ક્યાંક સારો પ્રતિસાદ ન મળતા મહિલા દ્વારા જે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે મહત્વની વાત છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે હાલ અત્યારે આ ફૂડ વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવવામાં આવી રહી છે, ધોષ બોલાવવામાં આવી રહી છે કે જે વિક્રેતાઓ ફૂડ ખરાબ વેચતા હોય છે, જે વાર્ષિક ફૂડ વેચતા હોય છે, ત્યારે અવારનવાર જ્યારે છાસવારે ઘટના બનતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા જે કહેવાય કે બેવડું વલણ બતાવીને જે કહેવાય મામલો થાળે પાડવાની કોશિશ કરતી હોય છે, ત્યારે હાલ અત્યારે લોકોના આરોગ્ય સાથે જે કહેવાય છેડા થતા હોય તે સૌથી મોટો ગંભીર વાત છે, કારણ કે લોકોનું આરોગ્ય છે તે સૌથી એને જીવનશૈલીની મહત્વપૂર્ણ વસ્તુ હોય છે, ત્યારે આરોગ્ય સાથે જો છેડા થાય તો લોકોને જે કહેવાય કે જીવન જીવવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે, ત્યારે હાલ અત્યારે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા કોઈ મહત્વનું નિવેદન નથી આપવામાં આવ્યું કે નહીં, કે પોમોસ પિઝાના માલિક દ્વારા ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા આવા જે ફૂડ વિક્રેતાઓ હોય છે, જે લાલચુ અને જે કહેવાય લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય તેના ઉપર કેવી કડક કાર્યવાહી કરે છે. જી પ્રતીકજી, હું પૂછવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સુધી આ મામલો પહોંચ્યો છે ખરી? તપાસ અથવા કોઈ સેમ્પલિંગની કોઈ કાર્યવાહી શરૂ થઈ છે? જે રીતે વાત કરવામાં આવે કે રાજકોટ મહાનગરપાલિકાના જે કહેવાય આરોગ્ય વિભાગ છે તેના દ્વારા જે અત્યારે મામલો છે તે ઇન્ટરવ્યુના માધ્યમથી જે અત્યારે તેમની સામે પહોંચ્યો છે, હાલ અત્યારે આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાકાણી દ્વારા ઓફ ધ રેકોર્ડ એવી વાત કરવામાં આવી છે કે આ બાબતે અમે કડક પગલાં લેશી અને તપાસ કરશી, પણ હાલ અત્યારે અત્યારે રવિવાર હોવાથી ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, પણ આવનારા દિવસોમાં આ બાબતે કડક કાર્યવાહી થઈને પોમોસ પિઝાને સીલ લાગે અને મોટો દંડ ફટકારે તેવી હાલ અત્યારે વાતો સામે આવી રહી છે. જી, જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો ફૂડ સેફ્ટીના નિયમો મુજબ પાર્લર સામે કેવી કાર્યવાહી થઈ શકે છે? જી પ્રેરણા, જે હિના જે રીતે વાત કરવામાં આવે તો જે ફૂડ સેફ્ટીનો જો પાર્લર છે પોમોસ પિઝા નામનું, જેમાં કહેવાય વાસી ખોરાક જે જોવા મળી રહ્યો છે, તેમાં જો જે કહેવાય અત્યારે આવતીકાલે જે કહેવાય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આના ફૂડ સેમ્પલિંગ લેવામાં આવશે, પણ જો ફૂડ સેમ્પલિંગમાં આ જે નમૂના છે તે ફેલ થશે અને FSLમાં પણ ફેલ થશે તો આને જે કહેવાય કે સીલ સુધી અને મોટો દંડ ફટકારવાની પણ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જી પ્રતીકજી, ખૂબ ખૂબ ધન્યવાદ.